હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં દિલથી તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો મારા વાલા વિદ્યાર્થીઓ, તમે બધાએ મારું તત્વજ્ઞાન તો જોઈ લીધું છે કે હું તત્વજ્ઞાન કેવું ભણાવું છું, અને તમને મારા ઉપર 100% નહીં 1000% વિશ્વાસ પણ છે કે તમે બધા મારી જોડે તત્વજ્ઞાન ભણીને ગયા છો અને તમને કેવું આવડી ગયું છે. હવે એક ડેમો તમે મનોવિજ્ઞાનનો પણ કરી લો. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે બેન મનોવિજ્ઞાન તો માથાનો દુખાવો છે, યાદ જ નથી રહેતું, શું કરવું, આમ કંટાળો આવી જાય છે, આ વિષયને હે ને અડવું, આમ એને વાંચવું જ નથી ગમતું. ઘણા વિદ્યાર્થીને આવો પ્રોબ્લેમ હશે. જેને આવડે છે એની તો કોઈ તકલીફ જ નથી, પણ જેને નથી આવડતું એને પણ આજે હું વિભાગ ઈનો ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયની અંદર વિભાગ ઈનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આજે હું તમને ભણાવવાની છું. જો વિદ્યાર્થીઓ, તમને એવું લાગે છે કે મને નથી આવડતું, તો ગેરંટી સાથે કહું છું ખાલી 5-10 મિનિટ જ્યાં સુધી આ વિડીયો પૂરો થાય, આ પ્રશ્ન પૂરો થાય ત્યાં સુધી તમે મને ટાઈમ આપો, એકવાર મારું ભણાવવાનું જોઈ લો. તમે તત્વજ્ઞાનમાં જોઈને ગયા છો એટલે મારે વધારે વાત કરવાની કોઈ જરૂર નથી. અને મારા જે જૂના વિદ્યાર્થીઓ છે ને, આ જે વિડીયોની અંદર જે પહેલી વાર આવી ગયા છે, જે નવા વિદ્યાર્થીઓ છે ને, એમને જણાવવાનું પછી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરીને રાખી લેજો. તમને વિભાગ એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મનોવિજ્ઞાનના મળી જશે. તમારી એવી ઈચ્છા છે કે બેન હજુ તમે સમાજશાસ્ત્રમાં વિભાગ એના પ્રશ્નો ભણાવો, તો હું તો સમાજશાસ્ત્ર ભણાવીશ. તમે એમ કહેશો ગુજરાતી ઇતિહાસ, તો હું તો ઇતિહાસે ભણાવીશ, હું તો બધા વિષય ભણાવીશ, મને આવડે એટલે ભણાવીશ. થોડું આવડે છે, વધારે નથી આવડતું, પણ જેટલું આવડે છે પરફેક્ટ તમને ભણાવીશ. મને આવડે કે નહીં આવડે એનું મને ખબર નથી, પણ તમને આવડશે ને એની પૂરેપૂરી ગેરંટી. રાઈટ માય ડિયર સ્ટુડન્ટ? હવે જો આટલું હું તમને કહેતી હોય તો તમે મારા માટે એક સરસ મજાનું દિલ તો મૂકી શકો છો ને. આમ સરસ મજાની તમે કેવા પ્યારા છો, તમે તમારા મમ્મી પપ્પાના કેવા લાડકવાયા છો. તો એમ જો તમે મારા લાડકવાયા તો છો જ, તો લાડકવાયા તમે મારા હોય ને, તો સરસ મજાની મારા માટે એક સરસ મજાની આમ કહેવાય ને કેવી આમ હિટ તો એવી સરસ મજાની કોમેન્ટ તમે મારી દેજો પ્લીઝ. હા, કારણ કે મારી મહેનત હું અહીંયા કરું છું એ તમારી ક્યાંક ને ક્યાંક એવી સારી કોમેન્ટ હોય છે ને, એનાથી મને ઘણો બધો ઉત્સાહ આવે છે ને હું તમને સરસ મજાનું ભણાવું છું. બીજું ખાસ વસ્તુ, જે વિદ્યાર્થીઓ તત્વજ્ઞાનનું પેપર સોલ્યુશનનો વિડીયો નથી જોયો એ જઈને જોઈ લેશે. અને ખાલી એ વિડીયોની અંદર જઈને તમે કોમેન્ટ સીન કરતા હો, મારા એક વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરી છે ને એ વિદ્યાર્થીઓને તત્વજ્ઞાનમાં કેટલો બેનિફિટ થયો છે. અમુક 7-7, 8-8 વર્ષથી જેને ભણવાનું મૂકી દીધું હતું ને, એ વિદ્યાર્થીઓ ખાલી મારો વિડીયો જોઈને એક્ઝામ આપીને આવ્યા છે ને કહે છે કે હું પાસ તો થઈ જ જઈશ, એમાં સારા માર્ક્સ બી આવી જશે. રાઈટ? ચલો ટાઈમ નથી બગાડો, ફટોફટ આપણે પ્રશ્ન ઉપર જઈએ છીએ. હવે જોજો, અહીંયા લખેલો ચેપ્ટર 1નો પ્રશ્ન છે. આ પ્રશ્ન ચેપ્ટર 1નો છે અને આ પ્રશ્ન એટલે 1000% મોસ્ટ આઈએમપી એટલે મોસ્ટ આઈએમપી જ છે. કેમ પૂછો તો કેમ? કારણ કે આ પ્રશ્ન સતત છેલ્લા 4 વર્ષથી કન્ટિન્યુઅસ પૂછાય છે. તો મારી જવાબદારી બને છે કે મારા વિદ્યાર્થીને પહેલો આ પ્રશ્ન મારે ભણાવો. એક્ઝામની અંદર મોસ્ટ આઈએમપી તો છે, 4 વર્ષથી પૂછાય છે, તો હવે 2025માં પણ પૂછી લે. અને ના પૂછે તો શું વાંધો છે, આપણે તૈયાર કરવાનો. અને એકદમ સહેલો પ્રશ્ન છે અને પૂછાઈ જાય, અને પૂછાય જ છે, 4 વર્ષથી પ્રશ્ન પૂછાય છે. તો પ્રશ્નને એકવાર ટાઈમ આપી અને થોડું જોઈ લો એટલે કમ્પ્લીટ તમારો આખો પ્રશ્ન થઈ જશે. ચાલો શરૂઆત કરી છે. આપણું જે ચેપ્ટર 1 છે, ચેપ્ટર 1ની અંદર ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો. તમને જોજો ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો કીધા છે. રાઈટ માય ડિયર સ્ટુડન્ટ? ચલો પહેલાં આપણે ધ્યાન વિશે થોડું સમજાવવું પડશે. તો ચલો અહીંયા આપેલી છે ધ્યાન વિશે મેં થોડું સમજાવેલું છે, તમે અહીં ધ્યાન આપો. તેરા ધ્યાન કિધર હે એ તેરા કેશન ઇધર હે. હા, ધ્યાન આજુબાજુમાં ના ભટકવું જોઈએ. એકચ્યુઅલી તમે વિડીયો જોવો છો તો તમારું ધ્યાન વિડીયોમાં જ હોવું જોઈએ. રાઈટ? અચ્છા, ચલો ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો. તો હવે જો, આ ધ્યાન એ પસંદગીયુક્ત પ્રક્રિયા છે. પહેલો સવાલ અહીંયા છે કે ધ્યાન એ પસંદગીયુક્ત પ્રક્રિયા છે. સાચી વાત? તો કે એકદમ 1000% સાચી વાત છે. કેમ? કારણ કે જે ઉદ્દીપકને આપણે પસંદ કરીએ તે ઉદ્દીપક તરફ આપણું ધ્યાન જાય છે. જો હવે આ બરોબર સમજો. હમણાં જો તમને ઝપાટા બંધ આવડી જશે. જો જે ઉદ્દીપકને આપણે પસંદ કરીએ, તો માની લો આ ઉદ્દીપક એટલે હું છું. હું એટલે આર્યન ક્લાસીસમાં ભણાવતા એક મેડમ છે. તો આ આર્યન ક્લાસીસના જે બેન છે ને એ તમને પસંદ છે. એટલે જે ઉદ્દીપકને આપણે પસંદ કરીએ, તમે જેને પસંદ કરો છો એ ઉદ્દીપક એટલે આર્યન ક્લાસીસ, એ ઉદ્દીપક તરફ તમારું ધ્યાન જાય છે. હું વિડીયો અપલોડ કરું તો તમે ફટાફટ મારો વિડીયો જોવા આવી જાઓ. કેમ? કારણ કે હું તમને પસંદ છું, મારી ચેનલ, મારું ભણાવવાનું તમને ગમે છે, તો હું એક ઉદ્દીપક છું અને તમારું ધ્યાન મારી ઉપર જાય છે.
ખ્યાલ પડે છે? તો ધ્યાન એ પસંદગીયુક્ત પ્રક્રિયા છે. જો આ શું કીધું છે? ધ્યાન એ પસંદગીયુક્ત પ્રક્રિયા છે. તમને હું પસંદ છું, ભલે તમે મને જોઈ નથી, પણ તમને મારા અવાજથી તો પ્યાર છે ને, મારો અવાજ તો તમને ગમે છે ને, હા, મારું ભણાવવાનું તો તમને ગમે છે ને, તમને એવો વિશ્વાસ તો છે ને કે બેન ભણાવે એટલે અમને આવડે ને આવડે જ. તો બસ એ જ છે, તમને પસંદ છે મારું ભણવાનું, હું ભણાવું એ તમને પસંદ છે. તો ધ્યાન એ પસંદગીયુક્ત પ્રક્રિયા છે. ચાલો, બધાને આવડી ગઈ એક લાઈન? આવડીને આગળ જાઉં? ચલો આગળ જઈએ. હવે એમાં એમ કીધું કે જે ઉદ્દીપકને આપણે પસંદ કરીએ, તમે જેને એકચ્યુઅલી લાઈક કરતા હોય ને, કોઈ છોકરી હોય, કોઈ છોકરો હોય, કોઈને મમ્મી પપ્પા પસંદ હોય, કોઈને ભણવાનું પસંદ હોય, કોઈને કપડાં પસંદ હોય, તમને જે પસંદ હોય, મને નથી ખબર હો તમને શું પસંદ છે, એટલે ધ્યાન રાખી લેજો. જે ઉદ્દીપકને આપણે પસંદ કરીએ તે ઉદ્દીપક તરફ આપણું ધ્યાન જાય છે. ચલો, પહેલો મુદ્દો બધાને આવડી ગયો? આવડ્યો હોય તો કોમેન્ટ કરો ફટાફટ કે પહેલો મુદ્દો ક્લિયર. ચલો આગળ જવા દઈએ. પછી હવે સાંભળજો, કેટલાક ઉદ્દીપકો એવું માનસિક આક્રમણ કરે છે. સાચી વાત છે ભાઈ. અમુક ઉદ્દીપકો એટલે અમુક એવા ઉદ્દીપકો હોય છે ને, એ એવું મનમાં, આપણા મનમાં એવી છબી એની છપાઈ જાય ને, બસ તો બીજું આપણને આખો દિવસ કંઈ સૂઝે જ નહીં. બસ એના પ્રત્યે જ આપણું ધ્યાન ક્યારે આવશે, ક્યારે દેખાશે, આમ વાત જ ના પૂછો તમે. સાચી વાત છે ને? કેટલાક ઉદ્દીપકો એવું માનસિક આક્રમણ કરે છે કે તે ઉદ્દીપક તરફ ધ્યાન આપોઆપ આકર્ષાય. આપણે એની સામું ના જોવું હોય ને તોય આપણું ધ્યાન એની સામું જતું રહે. કેમ? કારણ કે એનું આકર્ષણ એવું છે. તમે આ ઘણી વાર આવતા જતા, અત્યારે તો કપડાનો એવો ટ્રેન્ડ છે ને, શું વાત કરવી ને, આપણે ના જોવું હોય તો મારું બેટું જોવાઈ જાય, લે આવું થાય. એટલે થોડું ધ્યાન રાખવાનું ભાઈ, ભણવામાં ધ્યાન આપજો બધા, એમ કહું છું. એટલે જો, કેટલાક ઉદ્દીપકો એવું આક્રમણ કરી દે ને આપણા મગજ ઉપર, આપણા માઇન્ડ ઉપર, તો બસ આપણું ધ્યાન આપોઆપ ત્યાં જતું જ રહે. આપણે ના જોવું હોય, આપણે ના બોલવું હોય, આપણે આમ કશું ના કરવું હોય તોય થઈ જાય એમ, રાઈટ ને? એવું છે. ચાલો, 2 મુદ્દા આવડી ગયા. ધ્યાન એ પસંદગીયુક્ત પ્રક્રિયા છે. ઓકે, જે ઉદ્દીપક આપણે પસંદ કરીએ ઉદ્દીપક તરફ આપણું ધ્યાન જાય છે. ઉદ્દીપક એવું માનસિક આક્રમણ કરે છે કે એની તરફ આપણું ધ્યાન આપોઆપ જતું રહે છે. આપણે એના સામું ધ્યાન નથી આપવું, પણ શું કરવું, મજબૂરી છે યાર. છે કે નહીં મજબૂરી? તો પછી ચલો હવે આગળ જઈએ. 2 મુદ્દા ક્લિયર. તો હવે આગળ જાઉં છું. જોજો, ધ્યાનના નિર્ધારક પરિબળોને મુખ્યત્વે 2 પ્રકારમાં વહેંચવામાં આવે છે. ધ્યાનના જે નિર્ધારક પરિબળો છે, અહીંયા તમને જે પૂછ્યા છે નિર્ધારક પરિબળો, એને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? 2 ભાગમાં. રાઈટ માય ડિયર સ્ટુડન્ટ? ઓકે, તો 2 પ્રકારો કયા કયા છે? એક તો છે ધ્યાનના બાહ્ય કે વસ્તુલક્ષી નિર્ધારકો, જે તમને પૂછ્યું છે, હાલ તમને પૂછ્યું છે ને કે ધ્યાનના બાહ્ય અથવા વસ્તુલક્ષી નિર્ધારકો વિશે સમજાવો. તો આપણે આ પ્રશ્નને જોવાનો છે, ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો. અને ધ્યાનના આંતરિક એટલે અંદરના કે વસ્તુલક્ષી નિર્ધારકો, અંદરના. એમ ખબર પડી માં ડિયર સ્ટુડન્ટ? અલ્યા શું ના આવડે? પહેલું ચેપ્ટર ઝપાટા બંધ તમને ભણાવી દઉં, બીજું ચેપ્ટર સેટ થાય તો 8મું મસ્ત ભણાવી જ દઉં, એટલે તમારો વિભાગ અહીંયા ક્લિયર થઈ જ જવો જોઈએ. તો ધ્યાનના બાહ્ય કે વ્યક્તિલક્ષી નિર્ધારકો, એટલે આ 2 નિર્ધારકો છે, યાદ રહી ગયા? ધ્યાનના બાહ્ય કે વસ્તુલક્ષી અને ધ્યાનના આંતરિક કે વ્યક્તિલક્ષી. રાઈટ? એકમાં આવશે વસ્તુલક્ષી, એકમાં આવશે વ્યક્તિલક્ષી. વ્યક્તિની અંદર અને વસ્તુની બહાર, એવું યાદ રાખવાનું. એટલે વસ્તુલક્ષી નિર્ધારકોમાં બાહ્ય આવશે અને આ વ્યક્તિલક્ષીમાં આંતરિક આવશે. રાઈટ? ચલો, આ 2 છે. હવે આપણે ભણવાનું છે, એમાંથી શું ભણવાનું છે? તો અહીંયા ધ્યાન આપશો બરોબર. તો ધ્યાન આકર્ષિત કરનારા બાહ્ય કે વસ્તુલક્ષી નિર્ધારકો નીચે પ્રમાણે છે. તો અહીંયા આપેલા છે, સરસ મજાના છે, ચિંતા કર્યા વગર ખાલી મુદ્દા યાદ રાખો. અંદરનું લખાણ તો હું તમને આમ મસ્ત યાદ રખાવી દઉં છું, તમે ખાલી મુદ્દા ઉપર ફોકસ કરજો. મુદ્દા તમારે યાદ રાખવાના છે. ઓકે, ચલો શરૂઆત કરીશું. ચલો પહેલા મુદ્દા ઉપર જઈશું. ખાસમ ખાસ દરેક વિદ્યાર્થીને કહેવામાં આવે છે કે દરેક વિદ્યાર્થી પહેલા મુદ્દા તૈયાર કરી લે છે. મુદ્દા આવડે તો અંદરનું લખાણ તો એમને આવડે ભાઈ. ખાલી મુદ્દો યાદ હોય ને તો મુદ્દા ઉપરથી તમારે લખાણ લખવાનું છે. ચલો, પહેલા નંબરનો ફર્સ્ટ મુદ્દો છે કે તીવ્રતા, ઉદ્દીપકની તીવ્રતા. આ ઉદ્દીપક એટલે શું? જે આપણું ધ્યાન ખેંચે એને ઉદ્દીપક કહેવાય. રાઈટ? હાલ નોર્મલી થોડું આમ દેશી ભાષામાં સમજાવું તો, જે આપણું ધ્યાન ખેંચે ને એને ઉદ્દીપક કહેવાય. તો જે ધ્યાન ખેંચવાવાળું છે ને એની તીવ્રતા છે. પહેલો મુદ્દો એવું કહેવા માંગે છે તીવ્રતા. એની તીવ્રતા કેવી છે? તો જો સમજાવું છું બરોબર. પહેલાં તીવ્રતા યાદ રહી ગઈ. ઉદ્દીપક, બધામાં ઉદ્દીપક તો આવે છે, ખાલી એની તીવ્રતા યાદ રાખો. તો મંદ ઉદ્દીપકની સરખામણીમાં તીવ્ર ઉદ્દીપક જલ્દી ધ્યાન ખેંચે છે. નીચે ઉદાહરણ આપેલું છે, જો. ઉદ્દીપકની તીવ્રતા તો વધારે તેમ ધ્યાન વધુ આકર્ષાય. ઉદ્દીપકની જેટલી તીવ્રતા વધારે એટલું ધ્યાન વધારે ખેંચાય. તમારું ધ્યાન બસ ખેંચાવાનું છે. તમારું ધ્યાન કોઈ ગમે તે કોઈ વસ્તુ ઉપર જાય છે એવું મગજમાં તમે ફિટ રાખો.
અને તમારે ધ્યાનને લઈને જ આ મુદ્દો લખવાનો છે. કેવી રીતે આખો પ્રશ્ન, તો કે તમારું ધ્યાન કોઈના પ્રત્યે ખેંચાય છે, કોઈ પણ વસ્તુ હોય, વ્યક્તિ હોય, કોઈ ગમે તે વસ્તુ ઉપર તમારું ધ્યાન જાય છે, તો તમારું ધ્યાન એવી વસ્તુ ઉપર પહેલાં જ હશે કે જે તમારું ધ્યાન જલ્દીથી આકર્ષિત કરે છે, જલ્દીથી ખીંચે છે. તો કે કેવી રીતે, તો જો અહીંયા ઉદાહરણ તરીકે આપ્યું છે કે ધીમા અવાજની સરખામણીમાં મોટો અવાજ, ધીમા અવાજની સરખામણીમાં મોટો અવાજ. હવે સાંભળજો, કોઈ ધીમે ધીમે બોલતું હોય તો એમાં આપણું ધ્યાન વધારે ખેંચાય કે કોઈ જોરથી સાંભળતો નથી, તમારા પપ્પા આવી રાયડો પાડે તો તમે તમારા પપ્પાનો અવાજ પહેલાં સાંભળો કે ના સાંભળો? હા, પેલું ઘરમાં ગુચપુચ વાત થતી હોય આપણને ન સંભળાય, પણ પેલું રાડો આમ જોરથી ગાળો બોલતા હોય ને આજુબાજુ, ક્યાંક ઝઘડો થતો તો એ કોકનો ઝઘડો થયો જલ્દી, તો તમારું ધ્યાન સીધું ત્યાં જશે. કેમ? કોકનો ઝઘડો થયો છે, ઘરમાં આજુબાજુવાળાને કહીએ હેડો ઓલે ઝઘડો થયો જોવા દઈએ. જો સાચું બોલજો, આવું આપણું ધ્યાન જાય છે કે નહીં? ધીમા અવાજની સરખામણીમાં જે મોટેથી અવાજ આવતો હોય તે આપણું ધ્યાન વધુ જાય. તો એક ઉદાહરણ, તો હવે સમજણ પડી કે જે ઉદ્દીપકો છે એમાં જે તીવ્ર ઉદ્દીપક હોય, જેવો તીવ્ર ઉદ્દીપક હોય એ જલ્દી આપણું ધ્યાન ખેંચી લે. મતલબ મોટા અવાજથી ઝઘડો થતો હોય ને ત્યાં આપણું ધ્યાન જલ્દી જતું રહે. તો રાઈટ યાદ રહેશે ને કે મંદ ઉદ્દીપક, એટલે મંદ ઉદ્દીપકની સરખામણીમાં જે તીવ્ર ઉદ્દીપક હોય ત્યાં આપણું ધ્યાન જલ્દીથી જાય છે અથવા જલ્દી ધ્યાનને આકર્ષિત કરે છે. તો ઉદ્દીપકની તીવ્રતા વધારે તેમ વધુ આકર્ષાય. જેમ વધુ જોરથી ઝઘડો થતો હોય ને એમ વધારે આપણને શું થાય? એ પ્રત્યે આકર્ષણ થાય. એટલે એક એમ ઝઘડાની જ વાત નથી કરતી, આ તો તમને એમ દેશી ભાષામાં સમજાવું છું એમ. બાકી ઉદાહરણમાં તમારે અહીંયા લખ્યું છે એવું લખવાનું કે ધીમા અવાજની સરખામણીમાં મોટો અવાજ, પછી ઝાંખા પ્રકાશની સરખામણીમાં ઝળહળતો પ્રકાશ આપણું ધ્યાન જલ્દી ખેંચે છે. હવે કોઈ જગ્યાએ પ્રકાશ આવતો હોય તો ઓછો આવતો હોય, અને જે જગ્યાએ પ્રકાશનું અજવાળું વધારે હોય તે જગ્યાએ આપણું ધ્યાન વધારે ખેંચાય. કોઈ જગ્યાએ લગ્ન હોય કે કોઈ ફંક્શન હોય, ઇવન કોઈ પણ હોય, તો એ જગ્યાએ વધુ લાઇટો હોય તો તમારું ધ્યાન ફટાફટ તે બાજુ જતું રહે. તો તમને એવું લાગે જો અહીંયા તો લગ્ન છે નહીં, તમે રસ્તા ઉપર જતા હોય ને તો વધારે અજવાળું આવતું હોય, તમને એવું લાગે કે અહીંયા કોઈ ફંક્શન હોય એવું લાગે છે. કેમ? કારણ કે ત્યાં વધારે પ્રકાશ, તમે જોજો આમ બધી લાઇટો ઝગમગતી હશે. તો રાઈટ યાદ રહે કે ના રહે? તો તીવ્રતા, તમારું ધ્યાન તીવ્ર થાય એ બાજુ તમારું ધ્યાન તીવ્રતાથી જતું રહે. તો એક મુદ્દો યાદ રહી ગયો, ઉદ્દીપકની તીવ્રતા. રાઈટ માય ડિયર સ્ટુડન્ટ? ચલો આગળ જવું છે. તો બીજા નંબરનો મુદ્દો છે ને એકદમ સરસ મજાનો મુદ્દો છે, તમને યાદ રહી જાય એવો, તો કે ઉદ્દીપકનું કદ. કદ એટલે એનું સ્વરૂપ, નાનું કે મોટું. કદ એટલે નાનું કે મોટું એનું કદ જે હોય. તો જો અન્ય બધી જ બાબતોમાં સમાન હોય. શું કીધું છે? અન્ય બધી બાબતોમાં સમાન હોય તો નાના કદની સરખામણીમાં મોટા કદની વસ્તુ જલ્દી ધ્યાન ખેંચે છે. હવે સાંભળજો, કોઈ વસ્તુ હોય એમાં નાનું અને મોટું, શું? નાનું અને મોટું. તો કોઈ મોટા કદની વસ્તુ હોય, મોટું કદ હોય, તો આપણું ધ્યાન એના ઉપર ઝડપથી જાય. જેમ કે હાથી આવતો હોય અને કૂતરું આવતું હોય, તો તમારું ધ્યાન સૌથી પહેલાં કોના ઉપર જાય? હાથી ઉપર જાય કે કૂતરા ઉપર જાય? તો કે બેન હાથી ઉપર જાય. કેમ? હાથી મોટો છે ને એટલા માટે. તો બસ મોટી વસ્તુ હોય ને જેનું કદ મોટું હોય તો બસ એના તરફ આપણું ધ્યાન ફટાફટ જાય છે. જો અહીંયા કીધું છે અન્ય બધી જ બાબતોમાં સમાન હોય તો નાના કદની સરખામણીમાં જે મોટા કદની વસ્તુ હોય તે વસ્તુ જલ્દી આપણું ધ્યાન ખેંચી લે છે. રાઈટ માય ડિયર સ્ટુડન્ટ? ઓકે. તો વર્તમાનપત્રમાં ટચુકડી જાહેરાતની વચમાં આપેલી મોટા કદની જાહેરાત. જોજો આ બધા ઉદાહરણ છે હો ભાઈ. તમે જ્યારે પણ સાપુ વાંચતા હોય તો લગભગ અત્યારે એકચ્યુઅલી જમાનો છે પણ આમ નથી, કોઈ સાપુ કોઈ વાંચતું નથી. અત્યારના જમાનાના છોકરાઓ તો શું કરે? મોબાઈલ સીધું યુટ્યુબ ખોલે, ઇન્સ્ટા. તો કોઈ પણ જગ્યાએ તમે થંબ જુઓ તો થંબની અંદર મોટા અક્ષરે લખ્યું હોય ડરવાની જરૂર નથી, આટલું કરી લેજો. તો એ ડરવાની જરૂર નથી, એ મોટા કદથી લખેલું હોય તો આપણું ધ્યાન થાય હતું ડરવાની જરૂર નથી. કોક લાગે છે ભાઈ વિડીયો જોવા દેજે અંદર જઈને, તો તમે જોવો વિડીયો. તો રાઈટ ને? તો મોટા કદની વસ્તુ એ આપણું ધ્યાન ફટાફટ ખેંચે છે. રાઈટ? ઓકે. હવે જોજો બીજું છે કે બૂટની દુકાનમાં તમે ગયા. ક્યાં ગયા? બૂટની દુકાનમાં તમે ગયા તો બૂટની દુકાનની અંદર તમે જાઓ તો ત્યાં લટકાવેલા જેટલા બૂટ હોય એમાંથી જે મોટા કદનો બૂટ હોય ને, મોટા, તો એમાં આપણું ધ્યાન વધારે જાય. રાઈટ? તો આ બે લાઈન યાદ રહેશે. એક તો વર્તમાનપત્ર જે હોય એટલે સમાચાર પત્ર, એમાં ટચુકડી જાહેરાત હોય ને એમાં વચ્ચે મોટા કદની જાહેરાત હોય તો એમાં આપણું ધ્યાન જલ્દી જાય છે. કદ એટલે નાનું મોટું યાદ રાખશો. પછી બૂટની દુકાનમાં લટકાવેલું મોટા કદનું બૂટ એટલે મોટું બૂટ હોય એ બાજુ આપણું ધ્યાન જલ્દી ખેંચાય છે. ઓકે. તો એક તો થઈ ગઈ તીવ્રતા, એક થઈ ગયું કદ. યાદ રહેશે? તીવ્રતામાં જલ્દી ફટાફટ, એક્ઝામ્પલ તરીકે પ્રકાશ યાદ રાખશો, મોટો અવાજ. અને કદમાં શું યાદ રાખશો? વર્તમાનપત્ર અને બૂટની દુકાન. તો એવું યાદ રાખવાનું કે આપણે બૂટ લેવા જવાનું છે એમ.
ચાલો હવે છે ઉદ્દીપકની વિષમતા. શું કીધું છે? ઉદ્દીપકની વિષમતા. વિષમતા એટલે સરખું ના હોય એને વિષમતા કહેવાય, સમાન હોય એને સરખું કહેવાય, એક જેવું હોય એને સરખું કહેવાય, પણ બંને અલગ અલગ હોય તો એને શું કહેવાય? વિષમતા કહેવાય. અલગ અલગ હોય તો એને શું કહેવાય? વિષમતા. અને આ તો તમને 1000% યાદ ના રખાવી દઉં ને તો મારું નામ બદલી નાખું. તો બેન તમે અમને નામ જ ક્યાં કીધું છે, તમે બદલી દેશો કે નહીં બદલો તમને ક્યાંથી ખબર પડે? કંઈ વાંધો નહીં, ડિજિટલ બોર્ડમાં આવીશ એટલે કહીશ, હાલ નથી કહેવું. ચલો તો જો અહીંયા એમ કીધું છે કે વિષમતા. વિષમતા એટલે જુદું જુદું. જોજો, બે સમાન ઉદ્દીપકની સરખામણીમાં બે વિરોધી કે વિષમ ઉદ્દીપકો વ્યક્તિનું ધ્યાન જલ્દી ખેંચે છે. આ વળી શું કહેવા માંગે છે? એમ કહેવા માંગે છે કે જો બે સરખી વસ્તુ હોય તો એના પ્રત્યે આપણું ધ્યાન જતું નથી, પણ બે વસ્તુ વિરોધી હોય કે વિષમ હોય તો એના પ્રત્યે વ્યક્તિનું ધ્યાન વધારે જાય છે. જેમ કે તમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો જોવો છો, એમાં તમે અય્યર જુઓ તો અય્યર બ્લેક લાગે છે અને બબીતા વ્હાઈટ લાગે છે. હા એકચ્યુઅલી હવે તમે આને જુઓ તો આ વિષમતા ખરી ખોટી? હા શું બોલજો, ખોટું નહીં બોલતા. તમે અય્યરને જુઓ ને એટલે બ્લેક લાગે ને ઓલી વ્હાઈટ લાગે, એટલે આ એકબીજાથી વિરોધી થયું કે નહીં? થયું કે નહીં? હા, હમણાં અંજલિને તારક મહેતાને જુઓ તો એમાં કોઈ કશું ના કહે. કેમ? કારણ કે એ બે થોડા સમાન સમાન લાગે છે આમ બધી રીતે. એમ ઓલા બેને જુઓ ને એટલે શું થાય? ઓલું આપણે જેઠાલાલ કહે છે ને ઘણી વાર, અય્યરભાઈ આપકા નસીબ અચ્છા હે, એટલે એ સાચી જ વાત છે, એમનું નસીબ સારું છે. આવું તો આવું તમે જાહેર જીવનમાં પણ જુઓ છો કે ઘણા બધા એવી વસ્તુ હોય છે જેમાં શું હોય છે? બે વિરોધી કે વિષમતા હોય છે જે વ્યક્તિનું ધ્યાન જલ્દીથી ખેંચે છે. નથી કહેતા કલર જાય તો પૈસા પાસા, આવું થાય છે ઘણી વાર. તમે લોકોને જોતા હોય તો આવું લાગે. તો દાખલા તરીકે જો ગોરી યુવતીએ ધારણ કરેલા કાળા વસ્ત્રો, જે વ્હાઈટ એટલે સફેદ છોકરી હોય, સફેદ એનો કલર હોય એમ કે, તો એને કાળા કલરના કપડાં પહેરે હોય તો એ તમને ફટાફટ દેખાઈ જાય, કારણ કે એ પ્રત્યે આપણું ધ્યાન જાય. હે છોકરી કેટલી વ્હાઈટ છે ને કેવા કપડાં પહેરે છે, બ્લેક બ્લેક એમ એવું. તો હા, એટલે આ એક એક્ઝામ્પલ યાદ રહેશે ને તમને. પછી ઊંચા કદવાળા પુરુષ સાથે ચાલતી ઠીંગણા કદવાળી છોકરી. સાચી વાત. જો આમ કેવું હોય ખબર છે? છોકરો હોય ને બહુ ઊંચો હોય, છોકરો કેવો હોય? બહુ ઊંચો હોય, અને એની સાથે ચાલતી કેવી સ્ત્રી? ઠીંગણી. એક ઊંચું હોય અને એક નીચું હોય, લંબુ અને ઠીંગું. શું કીધું છે? લંબુ અને ઠીંગું. 1.5 ફૂટિયું જેને કહેવાય ને, ઓલો છોકરા કહેવાય કોઈ ઊંચો કદવાળો અને એની સાથે ચાલતો હોય ને એને 1.5 ફૂટિયું કહેવાય. તમે એક સિરિયલ મને થોડી યાદ છે, બેબો કે કેવી સિરિયલ છે મને યાદ નથી હો, પણ આમ એ સિરિયલની અંદર એક છોકરી છે ને હાવ ઠીંગણી છે, એમ મને ખબર નથી પણ તમને કહી દઉં એમ. તો જો યાદ રહી જાય, બે એક્ઝામ્પલ યાદ રહી જાય હો ભાઈ. બે ગોરી યુવતી એને ધારણ કરેલા કેવા કપડાં? કાળા કલરના. અને ઊંચા કદવાળો પુરુષ હોય એની સાથે ચાલતી ઠીંગણા કદવાળી સ્ત્રી, 1.5 ફૂટિયું કહેવાય જેને. ઓકે, આગળ જવું હવે? ખબર પડી? આટલા ખબર પડી હોય જરા કોમેન્ટની અંદર જણાવો ફટાફટ, કંઈક મજા આવે મને તમને ભણાવવાની. ઓકે ચલો, પછી વિષમતાની અંદર હજુ 1-2 એક્ઝામ્પલ છે, આપણે જોઈ લઈએ. તો ઓરડામાં થતો ધીમો અવાજ. ઓરડામાં ધીમો અવાજ થતો હોય તો એ પણ શું છે? શાંત ઓરડામાં, ઓરડો શાંત હોય પણ ધીમો અવાજ થતો હોય તો એ પણ એક વિષમતાનું ઉદાહરણ છે. પછી જો અનેક છોકરીઓ વચ્ચે ઊભેલો છોકરો. ઘણી બધી છોકરીઓ હોય ને વચ્ચે એક છોકરો ઊભો હોય તો આને શું કહેવાય? વિષમતા કહેવાય કે ન કહેવાય? હા, બધી છોકરીઓ અને એક જ છોકરો હોય તો બધાને આમ કેવું લાગે? તો બધાનું ધ્યાન એ બાજુ જાય કે ના જાય? જાય. હા, જાય જ તે. અથવા તો ઘણા બધા છોકરા હોય, છોકરાઓની અંદર એકલી વચ્ચે છોકરી ઊભી હોય તો એ આપણું ધ્યાન જાય. તો આવા તમે એક્ઝામ્પલ લખી શકો છો. રાઈટ માય ડિયર સ્ટુડન્ટ. ચલો, ઉદ્દીપકોની વિષમતાના કારણે આપણું ધ્યાન શું થાય છે? ખેંચાય છે. આ બધા ઉદ્દીપકો છે જેના તરફ આપણું ધ્યાન આકર્ષિત થાય છે. ઓકે ચલો, પછી છે મુદ્દો 4 નંબર, ઉદ્દીપકની ગતિશીલતા. શું કીધું છે? ગતિશીલતા. જો પહેલા આપણે તીવ્રતા જોઈ, પછી આપણે કદ જોયું, પછી આપણે વિષમતા જોઈને હવે છે એની ગતિશીલતા. તો સ્થિર ઉદ્દીપકની સરખામણીમાં ગતિશીલ ઉદ્દીપકો વ્યક્તિનું ધ્યાન જલ્દી ખેંચે છે. રાઈટ? તો કે હા રાઈટ છે. ઉદાહરણ તરીકે જો હવે સાંભળજો, સ્થિર એટલે એક જ જગ્યાએ સ્થિર હોય, તમે કોઈ જગ્યાએ ઊભા હોય તો એ સ્થિર કહેવાય. અને ગતિશીલ એટલે એ ગતિમાં હોય, ચાલતું હોય, કોઈ તો દોડતું હોય કે એ ગતિમાં હોવું એવું કહેવાય. તો ઊભેલી કોઈ વસ્તુ હોય એની જગ્યાએ ગતિ કરતી વસ્તુ હોય એમાં આપણું ધ્યાન વધારે જાય છે. રાઈટ? તો કે ઉદાહરણ તરીકે જુઓ, કોઈ વૃક્ષ પર બેઠેલા પક્ષીઓ આપણું ધ્યાન ખેંચતા નથી. એ તો સાચી વાત છે. વૃક્ષ ઉપર કોઈ પક્ષીઓ બેઠા હોય તો આપણે શું કરવા? એમને જોવા જ પડે. હા, તો પછી પરંતુ આકાશમાં સરસ મજાના પક્ષીઓ ઉડતા હોય તો આપણું ધ્યાન જાય. વાવ, ક્યાં નજારા હે, મજા આવી જાય જોવાની એમ.
આવું પ્રકૃતિનું સૌંદર્યનું લાભ ઉઠાવતા શીખી જવાનો. બહુ મજા છે પ્રકૃતિની અંદર. આમ અવનવી ચીજો એટલી સરસ મજાની છે ને, પણ આપણે એકચ્યુઅલી અત્યારે એવા જમાનામાં જીવીએ છીએ ને તો મોબાઈલ સિવાય આપણને કંઈ દેખાતું જ નથી એમ. તો પરંતુ આ બધા પક્ષીઓ ઉડે એટલે તે તરફ આપણું ધ્યાન ખેંચાય છે. જો વૃક્ષ ઉપર બેઠેલા હોય તો આપણું ધ્યાન ના જાય, પણ ઉડતા હોય તો આપણું ધ્યાન જાય છે, રાઈટ? આવડે કે ન આવડે? પછી જો આકાશમાં ઉડતા વિમાનો રમતા બાળકોનું ધ્યાન ખેંચે છે. બાળકો બધા બગીચામાં રમે છે, અથવા તમારા ઘરમાં જોજો તો આ 100% બધાને અનુભવ હશે. તમે નાના હશો અથવા તો તમારા ઘરમાં કોઈ બાળક નાનું હશે ને તો એ રમતું હશે ને, તો જો ઓલું શું કહેવાય વિમાન નીકળે ને એટલે એ આપણને બતાવે, હે પપ્પા પેલું વિમાન આવ્યું, અથવા તમે એમ કહો જો બેટા પેલું વિમાન જાય, એટલે છોકરું તરત જોવે એની સામું. એટલે એ શું વિમાન શું કરે છે? ગતિ કરે છે, રાઈટ? ખબર પડી? એટલે ગતિશીલ એટલે ગતિશીલતા એટલે ગતિમાં હોવું. સ્થિર એક જગ્યાએ ઊભું હોય એમ નહીં, ગતિમાં હોય એની વાત છે. પછી ચાલતી ટ્રેન અને ગતિશીલ પ્રકાશવાળી જાહેરાત ઉપર ઉદ્દીપકની ગતિના કારણે આપનું ધ્યાન ખેંચાય છે. કોઈ ટ્રેન ગતિ કરતી હોય તો ટ્રેન આવે એટલે આપણું ધ્યાન એની ઉપર ખેંચાય છે. પછી જો કુસ્તી કરતા પહેલવાનો હાથ પગ ઊંચા નીચા કરી આપનું ધ્યાન ખેંચે છે. જેને કુસ્તીમાં મજા આવતી હોય તો એમને ખબર હશે કે આ લોકો શું કરતા હોય, હાથ પગ હલાવે તો આપણું ધ્યાન એમાં ખેંચાય છે. તો ગતિશીલતા એટલે મૂળ ગતિમાં હોવું. તમે તાર ગાડીને બધાને જેને વિમાનને ઉડાડવું હોય તો ઉડાડજો ને, ગાડીને ઉડાડજો ને, જેને ઉડાડવું હોય પક્ષીઓને ઉડાડજો ને, પણ ગતિશીલતા એટલે ગતિમાં હોવું. યાદ રહેશે ને? ઓકે, ચલો પછી 5મા નંબરનો મુદ્દો છે સરસ મજાનો આવડે એવો એકદમ ટકાટક પરિવર્તન. ઉદ્દીપકમાં પરિવર્તન. તો ઉદ્દીપકમાં પરિવર્તન એટલે શું? તો પરિસ્થિતિમાં ફેરફાર થતાં ઉત્પન્ન થતી નવી પરિસ્થિતિ વ્યક્તિનું ધ્યાન ખેંચવામાં અગત્યનો ભાગ ભજવે છે. શું કીધું? પરિસ્થિતિમાં ફેરફાર થતાં ઉત્પન્ન થતી નવી પરિસ્થિતિ. પહેલાં એક પરિસ્થિતિ તો છે જ, પણ એવું કંઈક અચાનક એક્સિડેન્ટલી, શું અચાનક કોઈ એવું વસ્તુ, કોઈ એવી ઘટના ઘટે જેના લીધે જે પરિસ્થિતિ હોય એમાં પરિવર્તન છવાઈ જાય, રાઈટ? તો જો અહીંયા એવું કહે છે કે દાખલા તરીકે એકાએક વાતાવરણમાં થતો ફેરફાર. વાતાવરણ શાંત છે ને અચાનક વાવાઝોડું આવી જાય તો પરિસ્થિતિ બદલાઈ જાય. સાચી વાત? તો કે હા સાચી વાત. પછી ઘડિયાળનું બંધ થઈ જવું, ઘડિયાળ બંધ થઈ જાય, એટલે ચાલતી ઘડિયાળ બંધ થઈ જાય તો આપણને એક શું છે? પરિસ્થિતિમાં ફેરફાર. તમે ઘરના બધા બેઠા છો અને તમારો કોઈ ભાઈ આર્મીમાં છે ને તમને ખબર નથી ને તમને સરપ્રાઈઝ આપી દે. એકચ્યુઅલી તમને જે સરપ્રાઈઝ આપે ને એને જ કહેવાય પરિવર્તન, રાઈટ? આ સરપ્રાઈઝ જેવું છે ને, સરપ્રાઈઝ એ કહીને ના આવે ને સરપ્રાઈઝ આપણને ખબર ના હોય. જો સરપ્રાઈઝ ખબર હોય તો સરપ્રાઈઝ ના કહેવાય ને એમ. તો સરપ્રાઈઝનો મતલબ શું થાય? કે આપણને ખબર ના હોય. તો આ જ વસ્તુ એવી છે કે અચાનક આ વસ્તુ થઈ જાય, આપણને ખબર ના હોય. અને જે ભાઈ હોય જે તમારો આર્મીમાં હોય ને અચાનક ઘરે આવે તો તમે બધા કેવા શોક થઈ જાઓ. પરિસ્થિતિ તમારા ઘરમાં જેવી હોય એનાથી પરિસ્થિતિ કેવી બદલાઈ જાય. તો કોઈ પણ પરિસ્થિતિમાં થતો ફેરફાર એને શું કહેવાય? પરિવર્તન કહેવાય. તો 2 ઉદાહરણ યાદ રાખશો. એકાએક વાતાવરણમાં થતો ફેરફાર અને ઘડિયાળનું બંધ થઈ જવું. આ બધી બાબતો પરિવર્તનના લીધે શું કરે છે? આપણું ધ્યાન ખેંચે છે. ઓકે, ચલો પછી આગળ જઈએ. તો 6થા નંબરમાં કીધું છે નવીનતા. શું કીધું છે? નવીનતા. તો ચીલાચાલુ ઉદ્દીપકની સરખામણીમાં નવીનતા ધરાવતું ઉદ્દીપક વ્યક્તિનું ધ્યાન જલ્દી ખેંચે છે. પહેલાં બધું ચાલતું હતું ને વળી નવીનતા કંઈક વળી નવીનતા આવી જાય. યુટ્યુબમાં ઘણી વાર આપણે નથી જોતા નવીનતા. હમણાં ટ્રેન્ડિંગમાં બધા નથી આવી જતા ફટાફટ, ખબર ના હોય તો ટ્રેન્ડિંગમાં હતા તે તો એવું છે. તો નવીનતા એટલે કંઈક નવું બધાને અત્યારે નવા કપડાં. આપણને બધું નવું જ ગમે છે. તો નવીનતા એ નવીનતા. તો જો ઉદાહરણ તરીકે દરરોજ પેન્ટ અને શર્ટ પહેરીને આવનાર શિક્ષક, તમારી સ્કૂલની અંદર કોઈ પણ શિક્ષક હોય એ રોજ પેન્ટ શર્ટ પહેરીને આવતા હોય અને કોઈક દિવસ વળી ઝભ્ભા અને સુરવાલ પહેરીને આવે તો કેવી નવીનતા લાગે. ઓહો, આજે તો કંઈક નવું લાગે છે. બેન વળી રોજ સાડી પહેરીને આવતા અને કોઈક દાડો જીન્સ ટી શર્ટ પહેરીને આવે તો બધાને નવીનતા લાગે ને. હે, આજ તો કોઈક નવીનતા લાગે છે. હો, બેનનો બર્થડે શકશું? નથી બર્થડે, હો નથી. હા, એટલે આવું છે. શબ્દ પડી. અને ઉદાહરણે કેટલા સારા છે જોજે. નવીનતામાં શિક્ષકનું ઉદાહરણ આપશો તો ઘણું સારું છે, રાઈટ? ચલો પછી નવી ફેશન. હા, અત્યારે તો નવી ફેશન, ફંકીની ફેશન. અત્યારે તો ફેશનોની તો વાત જ નથી થાય. એક જાય બીજી આવે છે ફેશનો. બોલો કેટલા પૈસા બગાડવા ફેશનમાં. તો પછી નવીનતા રૂપે વ્યક્ત થતી વિચિત્રતાઓ. તો સાચી વાત છે. નવીનતા ફેશન હોય કંઈ વાંધો નહીં, પણ અમુક તો એવી વિચિત્ર ફેશનો હોય છે ને કે શું વાત કરવી એમ.
પછી વ્યક્તિના વિચિત્ર વર્તનો વગેરે. વ્યક્તિ વિચિત્ર વર્તન કરવા માંડે. સાચી વાત છે ને, અત્યારે ઘણા બધા એવું હોય છે. તો નવીનતાના કારણે આપણું ધ્યાન એમાં ખેંચાય છે. ઓકે, તો આ નવીનતા યાદ રહેશે. જો સરસ મજાના મુદ્દા હતા, ફરી એકવાર રિવિઝન કરી દઉં. પહેલાં હતું તીવ્રતા, પછી હતું કદ, કદ પછી હતું વિષમતા, વિષમતા પછી હતું ગતિશીલતા, પછી પરિવર્તન, પછી નવીનતા. અને હવે લાસ્ટમાં મુદ્દા યાદ રાખી લેજો ને અંદરનું લખાણ તો તમને મારા શબ્દો યાદ આવશે ને એટલે યાદ રહી જશે, મને વિશ્વાસ છે. ચલો, પછી ઉદ્દીપકનું પુનરાવર્તન. શું કીધું છે? ઉદ્દીપકનું પુનરાવર્તન મતલબ વારંવાર. પુનરાવર્તન એટલે વારંવાર. રિવિઝન રિવિઝન રિવિઝન. હું તમને ઘણી વાર કહું છું રિવિઝન રિવિઝન રિવિઝન. નથી કહેતી કે રિવિઝન કરો એમ. તો પુનરાવર્તન કરવું એટલે રિવિઝન કરવું, વારંવાર કોઈક વસ્તુને રજૂ કરવી. તો એકના એક ઉદ્દીપકને વારંવાર રજૂ કરવામાં આવે તો વ્યક્તિનું ધ્યાન ખેંચાય છે. તમે એકને એક વસ્તુ વારંવાર કહો તો ધ્યાન ખેંચાય છે. પ્રચારકો એકની એક વાત વારંવાર રજૂ કરે છે. કોઈ વક્તા હોય તો નહીં, ભાષણ આપવા ઊભા થાય તો ભાષણમાં નહીં એકને એક વસ્તુ બોલતા. ચાલો, હું તમને ભણાવું તો હું તમને આખો દિવસ એકને એક વસ્તુ રિવિઝન કરાય કરું. હું તમને મુદ્દા હાલ બોલ કરું. હું 5 વખત મુદ્દા બોલું ને તમે 5 વખત મુદ્દા બોલો તો આ શું કહેવાય? વારંવાર પુનરાવર્તન કહેવાય. રાઈટ? હા. તો પરિણામે એકાદ વખત તો લોકો તેને સાંભળે જ છે. ફક્ત એક જ વાર થયેલી રજૂઆત ધ્યાન બહાર જવાની શક્યતા રહે છે. એક વખત રજૂ કરી હોય તો કદાચ કોઈના ધ્યાનમાં ના આવે, પણ વારંવાર વસ્તુને તમે રજૂ કરો તો એ ધ્યાનમાં આવવાની જ છે. તો આ કારણે જ રેડિયો કે ટીવી ઉપર વારંવાર એકની એક જાહેરાત રજૂ કરવામાં આવે છે. આ બધાનું ધ્યાન ખેંચાય ને એટલા માટે હેડલાઇનમાં નહીં હોતા સમાચાર. આજે આ નેતાનું મૃત્યુ, આજે આનું એક્સિડન્ટ, આમ તેમ. આખો દિવસ એના વારંવાર એ લાઈનને રજૂ કરવામાં આવે છે. કેમ? કારણ કે તમારું ધ્યાન એ બાજુ જાય કે આ શું છે, આ ક્યારનું મંડ્યા છે તો જપ નથી કરતા. ઓકે, એટલે આવું છે. તો જો કે કેટલીક વાર પુનરાવર્તન અરુચિકર હોય તો નીરસતા અને કંટાળો આવે છે. ઘણીવાર તમને ના ગમે એવું ભાષણ કરતા હોય કે ના ગમે એવું વસ્તુ હોય તો આપણે તેમાં શું હોય? કંટાળો આવે. જવા દે ને ભાઈ, આ નથી જોવું, હવે જવા દે. એટલે આ એક મુદ્દો છે. ચલો, હવે લાસ્ટ એન્ડ ફાઇનલ મુદ્દો છે એ આપણે જોઈ લઈએ છીએ. ચાલો, પછી મુદ્દો આપણો 8 નંબરનો છે. એમાં ઉદ્દીપકનો રંગ કીધો છે. શું કીધું છે? ઉદ્દીપકનો રંગ કીધું છે. રાઈટ માય ડિયર સ્ટુડન્ટ? તો ચલો, ઉદ્દીપકનો રંગ કીધો છે તો હવે આ રંગ વિશે આપણે લખવાનું છે. તો શું છે જો? તો કે વર્તમાન યુગમાં વ્યક્તિનું ધ્યાન ખેંચવા માટે વિવિધ રંગોનો ઉપયોગ કરીને સજાવટ કરવામાં આવે છે. સાચી વાત. કોઈ પણ વસ્તુ જો અત્યારે બધી જ જગ્યાએ રંગોનો ઉપયોગ થાય છે. ઇવન જો કોઈ પોસ્ટર હોય, કોઈ બેનર હોય કે ગમે તે જગ્યાએ કપડાં બપડા બધી જ જગ્યાએ એટલા સરસ મજાના રંગોનો ઉપયોગ થાય છે ને તો એ રંગો આપણું ધ્યાન ખેંચે છે. જેને કોઈ રંગ ગમતો હોય અને એ કલરના કોઈ કપડાં પહેરીને આવે તો આપણું ધ્યાન સીધું ત્યાં જાય કે ન જાય. એટલે આવું છે. તો કેવળ સફેદ અને કાળા રંગની વસ્તુઓ કરતાં વિવિધ રંગોના ઉપયોગવાળી વસ્તુઓ લોકોના ધ્યાનને જલ્દી આકર્ષિત કરે છે. બ્લેક એન્ડ વ્હાઇટ કરતાં બીજા જે રંગો છે એના ઉપર વ્યક્તિનું ધ્યાન ફટાફટ શું થાય છે? આકર્ષિત થાય છે. તો કે દાખલા તરીકે રંગીન પોસ્ટરો, પુસ્તકો. જો આવ્યું પોસ્ટરો, કોઈ સારા એવા બેનર હોય, પોસ્ટરો હોય, પછી કોઈ સારા પુસ્તકો હોય, પછી માસિકોના વિવિધ રંગી પૂંઠા હોય અથવા વિવિધ રંગોના વાહનો. કીધું ને વાહનો એટલે જે આપણે ઓલું સાધનોની વાત છે. પછી રંગીન જાહેરાતો વગેરે. તો બધાની અંદર શેનો ઉપયોગ થાય? રંગોનો ઉપયોગ થાય, જે આપણા ધ્યાનને શું કરે છે? આકર્ષિત કરે છે. મતલબ તમારું ધ્યાન કઈ જગ્યાએ જાય છે એના વિશે તમારે લખવાનું છે. તો 8 મુદ્દા થઈ ગયા. ચલો, ફરીથી રિવિઝન કરી દો. ખાલી મુદ્દા યાદ રાખો એટલે મજા પડી જાય. ચલો, સૌથી પહેલાં હતું તીવ્રતા. ચલો, પછી હતું કદ, પછી વિષમતા. તો 3 મુદ્દા યાદ રહી જાય. તીવ્રતા, કદ, વિષમતા યાદ રહી છે. 3 મુદ્દા: તીવ્રતા, કદ અને વિષમતા. તીવ્રતા, કદ અને વિષમતા. ઓકે, ચલો, પછી આગળ શું હતું આપણો? તીવ્રતા, કદ, વિષમતા. ચલો, પછી હાલ લાસ્ટમાં જોયું રંગ. 8 મુદ્દા છે ને તો એમાં 4 યાદ રાખી લો ને. તીવ્રતા, કદ, વિષમતા, રંગ. તીવ્રતા, કદ, વિષમતા, રંગ. આ જે 4 મુદ્દા છે ને એકદમ શોર્ટ છે એટલે યાદ રહી જાય. તીવ્રતા, કદ, વિષમતા, રંગ. તીવ્રતા, કદ, વિષમતા અને રંગ. બીજા 4 થોડા લોંગ છે. એ કેવા છે? તો જો, એક છે ગતિશીલતા, નવીનતા, પુનરાવર્તન અને પરિવર્તન. તો જો આ 4 લોંગ છે એટલે આ 4 પહેલાં યાદ રાખી લો કે તીવ્રતા, કદ, વિષમતા, રંગ. તીવ્રતા, કદ, વિષમતા, રંગ. પછી છે ગતિશીલતા, નવીનતા, પુનરાવર્તન અને
પરિવર્તન. તો જો આ પુનરાવર્તન અને પરિવર્તન બે એક જેવું લાગે એટલે આ બે મુદ્દા યાદ રહી જાય એવા છે. પુનરાવર્તન પરિવર્તન, પુનરાવર્તન પરિવર્તન, પુનરાવર્તન પરિવર્તન, રાઈટ. પછી ગતિશીલતા નવીનતા, અહીંયા તાતા આવે છે તો યાદ રહી જાય. ગતિશીલતા નવીનતા અહીંયા છે વિષમતા, તો આ યાદ રહી જાય ને. 3 ભેગા યાદ રાખો. તીવ્રતા કદ રંગ, આ 3 ભેગા યાદ રાખી લો. તીવ્રતા કદ અને રંગ, તીવ્રતા કદ રંગ. પછી ગતિશીલતા વિષમતા નવીનતા, તો આ તાતાવાળા યાદ રાખો. પછી પરિવર્તન અને પુનરાવર્તન. થઈ ગયા 8 મુદ્દા. એકવાર લખી દો. શું ના આવડે? 4 વર્ષથી આ પ્રશ્ન પૂછાય છે. કરી નાખજો, મેં તમને સરસ મજાનો ભણાવ્યો છે. ઓકે માય ડિયર સ્ટુડન્ટ. હવે ખાસ બધાને કહેવાનું કે વિદ્યાર્થીઓ આપણે રાત્રે 9 વાગે વિભાગ બીના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જવાબ સાથે એનું લાઈવ આપણે રાત્રે કરવાના છીએ. તો લાઈવમાં ભણવા માટે આવી જજો મારા વાલા વિદ્યાર્થીઓ. બીજું ચેનલને સપોર્ટ કરતા રહેજો, કેવું ના પડે. ઓકે, શું કીધું છે? અને ખાસ જો વિડીયો મારો પસંદ આવ્યો હોય તો સરસ મજાની કોમેન્ટ કરવાનું તો ના જ ભૂલતા, એટલે ના જ ભૂલતા. ઓકે, ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તમારે હજુ વિભાગ ઈના બીજા આવા પ્રશ્નો મારી જોડે ભણવા છે તો તમે મને કોમેન્ટની અંદર જણાવજો, તો હું તમને ભણાવીશ. ઓકે, ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.